ના બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપિયા. આની એના ભાઈ એમ કીધું કે મારે કાંઈ મતલબ નથી, મરી જાય કે જીવે. આપણા ગુજરાતીમાં કહેવત છે, માવતર કમાવતર ન થાય. અત્યારે શેપ ફૂલ્લી 8:30-9 વાગે થયું એક્સિડન્ટ. ભાઈ ક્લિપો જે આવી છે એ તમને દેખાડીશ. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય. આ ભાઈ અનુરાગભાઈ, આપણે UK07 રાઇડર ઉફ બાબુ ભૈયા, એ રીતનું હોય ને ભાઈ. અત્યારમાં શ્વાસ લેવા જ આવી છે, તો ચાલો શ્વાસ લઈને આવું, પછી આગળ વાત કરીએ આપણે બાબુ ભૈયા વિશે. જમવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, મસ્ત મજાનો જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભાઈની વાત કરવાની હતી, પણ જમવાનું બાકી છે, તો પેલા જમી લો. અને આજે મોડેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, તો ચાલો તમને દેખાડું શું છે જમવાની અંદર ને પછી આપણે આગળ વધીએ. ચેક કરો ભાઈ, જમવામાં છે રોટલી, રીંગણા બટાટા હરગવાનું શાક, છાશ અને મસ્ત મજાનું સલાડ. ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને બપોરે ભાઈ જમીને સૂઈ ગયો તો તમારો ભાઈ. અને અત્યારે ભાઈ આપણે વાત કરવાની હતી UK07 રાઇડર ઉફ બાબુ ભૈયા અનુરાગભાઈ એની વિશે. તો ચાલો વાત કરીએ એનું ભાઈ એક્સિડન્ટ કાલે રાત્રે તકરીબન 8:30-9 વાગે થયું હતું એક્સિડન્ટ. ને ભાઈ એની ફેમિલીમાંથી એનો કોઈ સપોર્ટ નથી કરતું, કોઈ સાથ નથી દેતું. નહોતો એનો ભાઈ સાથે, નહોતા એના મમ્મી પપ્પા સાથે, નહોતા એના કાકા કાકી સાથે. એટલે એ રીતનું હતું ભાઈ. અને ભાઈનું એક્સિડન્ટ થયું છે જોરદાર, પણ માતાજીની દયા થઈ ગઈ કે ભાઈ બચી ગયો છે, પણ કાંઈ આડાવડું થયું નથી. ઓન લાઈવ સુસાઇડ કરવાની ટ્રાય કરી હતી ભાઈ, ફોર્ચ્યુનર લેજેન્ડર હતી સાથે. અને જો હું તમને વિડીયો દેખાડું છું, અમુક મારી પાસે ક્લિપો જે આવી છે એ તમને દેખાડીશ. ભાઈ ચેક કરો, અત્યારે ICU એડમિટ છે ભાઈ. કાલ રાતનો વિડીયો છે આ, ને આપણી પાસે ક્લિપ આવી હતી, તમને દેખાડી દઉં. મેં કીધું એની સાથે એના ફેમિલી વાળા કે કોઈ નથી. અને ઘણા ક્રિએટરોને એ બધા છે ને ત્યાં એમના ઘરે ગયા અને ભાઈને વાત કરી કે ભાઈ આવી રીતે થયું છે. અને બાકી ઓન લાઈવ હતું એટલે ખબર તો પડી જ હોય માણસોને. એના ભાઈએ એમ કીધું કે મારે કાંઈ મતલબ નથી, મરી જાય કે જીવે, એવી વાત કરી નાખી. આવો અને જ્યારે જરૂરત પડે તો ભાઈ નો આવે તો કોણ આવે ભાઈ, એ રીતનું હતું. અને એનો ભાઈ કલંક નો ગયો હોસ્પિટલે, અને એના મમ્મી, એમના પિતાજી, એના કાકા કાકી કોઈ ના ગયા, એવું હતું ભાઈ. અને એને ભાઈ બીજું કાંઈ નથી કમાયું, પણ પબ્લિકનો પ્રેમ કમાયો હોય. કારણ કે એક ક્રિએટર હોય એટલે એમની માટે એમની ઓનલાઈન ફેમિલી પણ હોય. અને ચાલો એમનું ઓનલાઈન ફેમિલી કવડું હતું ને એનું મીટઅપ હોય ત્યારે કવડી પબ્લિક થાય, એ તો તમને દેખાડું. કરો એનું ઓનલાઈન પબ્લિક ને ફેમ કવડું હતું ભાઈ. ભાઈ ચેક કરો ગાઈસ, અત્યારે મને વિડીયો ને એવું જોતા એવું જાણવા મળ્યું છે અત્યારે કે ભાઈ રિયલ હીરો છે ને આમાં કોણ ભાઈ નીકળો ખબર? થારાભાઈ જોગિંદર. નામ તો તમે સાંભળ્યું છે, એનું ફેમ અવડું છે. થારાભાઈ જોગિંદર ભાઈ રિયલ હીરો છે, કારણ કે એની આપણે અનુરાગભાઈની જાન બચાવવામાં એનો જ હાથ હતો સૌ પ્રથમ તો. અને હોસ્પિટલ આખી રાત ને ઠેક લગી એ જ હતા, અને અત્યારે બી હોસ્પિટલમાં એડમિટ જ હશે. ચેક કરો ભાઈ, जोगिंदर भाई रियल हीरो UK07 राइडर की जान बचाने के लिए भाई आखी रात तो इन आ भाई एमने तो नहीं जानतो पण चेक करो. अनुरागभाई નું એક્સિડન્ટ થયું ને પછી બધાને લોકેશન મળીને એમને ગોત્યા ને, તો એના મોઢામાંથી એક જ સવાલ હતો કે મારા ભાઈને બોલાવો. છે મારા ભાઈને બોલાવી લ્યો કે એ માણા એટલું આમ કરવા છતાં પણ એટલી એને ભીખ માંગી છે એના ફેમિલી પાસે, વાત ના પૂછો. એ કે મારા ભાઈને બોલાવો. તો એના ભાઈને બોલાવવા જાય છે તો ઘરેથી એમ કહે છે કે ભાઈ મરી જાય કે એનું ગમે થાય, અમારે કોઈ ફરક નથી પડતો. અને એ વિડીયો પણ તમને દેખાડું. અને સાથે બાકી એમના માતુશ્રી, એમની વિશે એણે કીધું, લાઈવ ચાલુ હતું ને એમાં એમ બોલ્યા હતા કે માં એ કે આ જન્મમાં તો નહીં પણ આવતા જન્મમાં આવું તો ખાલી પ્રેમ આપજે એમ. એટલે એટલો પ્રેમ માંગતો હતો ભાઈ એની મમ્મીનો. તો કાંઈ વાંધો નહીં, ચાલો એ તો તમને દેખાડું. એના મમ્મી ભાઈ ભીખ માંગતો હતો પ્રેમની. ચેક કરો ભાઈ, આ રીતે એક્સિડન્ટ થયું હતું ભાઈનું ને અમે લાઈવમાં જોડાયેલા હતા. ચેક કરો. થારાભાઈ જોગિંદરનો ફેન કે પછી આપણે ઓલું નહોતું સબસ્ક્રાઈબ કે ફોલો કરેલી,
પણ હવેથી ભાઈને આમ દિલથી સપોર્ટ કરું છું કે ભાઈ થારાભાઈ જોગીદાર આ ટાઈમે આપણે ત્યાં હાજર હતા. અને આપણા ભાઈ તો આપણે તો ગુજરાતમાં રહીએ છીએ એટલે ઓબ્વિયસલી આપણે ના જઈએ ગયા. બાકી જો આપણે યુકેમાં રહેતા હોત ઉત્તરાખંડમાં તો 100% આપણે ભાઈની મદદમાં ગયા હોત ને ગયા હોત. ભાઈ થારાભાઈ જોગીદાર રિયલ હીરો. ઘણી બધી ક્લિપો છે, અમુક તો હું તમને દેખાડી શકું એમ પણ નથી. અને આ ભાઈનો બીજો જન્મ કહેવાય ભાઈ, દૂસરા જન્મ કહેતા હે ને. બહુ આપણે અનુરાગભાઈ થોડાક હોશમાં આવ્યા પછી એની હાલત શું હતી અને સ્માઇલ કેવી મસ્ત કરતા હતા ભાઈ. શું કહે છે વિડીયો? એક સ્માઇલ હો દૂસરા જન્મ હો ગયા ના અનુરાગભાઈ, જેમ બીજો જન્મ થઈ ગયો ભાઈનો. ફેમિલી કોઈ કામ ન આવ્યું છે એટલે ભાઈબંધ દોસ્તાર હતા એ અમુક એવા સારા હતા ને એ. બાકી ઘણાએ તો ભાઈ અમને બોલાવ્યા નથી, બહુ હટ કર્યું છે. અને ભાઈએ છે ને પબ્લિકનો પ્રેમ કમાણો છે ભાઈ. ફેમિલી ભલે ફેમિલી વાળા ગમે ચાલતું હોય પણ એ ભાઈ આપણે ફેમિલીનો પ્રેમ કમાણો છે. ઓનલાઈન ફેમિલીનો છે. ઓનલાઈન ફેમિલી આપણે કહેવાતી હોય ને જેમ મારી તમે બધા છો. હિન્દીમાં ભાઈ એક કહેવત છે, ના બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપિયા. આની કહાનીમાં ભાઈ એવું જ થયું. એટલે એ રીતનું હતું ભાઈ. અનુરાગભાઈ બહુ ખોટું થયું છે ને જે થયું છે એ દિલથી. એમની વાઈફે પણ એનો સાથ ન આપ્યો, એના ભાઈબંધ દોસ્તારોએ પણ સાથ ન આપ્યો, પછી ફેમે પણ સાથ ન આપ્યો. અત્યારે એમની સાથે છે તો એક થારાભાઈ જોગિંદર ને બાકી એના અમુક ક્લોઝ મિત્રો છે એ. वो भी बात ठीक है, बंदे को सच्चा साबित करने के लिए मरना ही पड़ता है. તમને બધાને આ રીતની વાત કહેવા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો હતો. અને ખાસ કરીને જોજો અને બધા સાથે શેર કરજો એટલે આપણે UK07 राइडर अनुराग भैया के साथ क्या क्या हुआ है वो सभी को पता चले. और मुझे जितना पता था वो मैंने आपको बताया और साथ में वीडियो भी आए थे तो वो भी मैंने आपको दिखाए. આવી ગયા છીએ આપણે સ્મિતભાઈના ઘરે ને અત્યારે ઘોડી લઈને જવાનું છે વરઘોડામાં રોજીને. જમી કાઢવીને પછી આપણે આવી ગયા હતા આલોકભાઈના ઘરે અને થોડુંક ભાઈ અનુરાગભાઈની અપડેટ થઈ ગયો અમારા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ફિલહાલ છે ને વાગ્યા છે 12:58, 1 વાગવા આવે છે. અને અનુરાગભાઈ સેફ છે, કાંઈ ભાઈને વાંધો નથી. હોસ્પિટલે છે, હોસ્પિટલ ICUમાં હતા ને ત્યાંથી બહાર આવી ગયા. અને હારો સપોર્ટ માનો ને ભાઈ. અત્યારે તમે ગુજરાતમાંથી જઈ શકીએ એમ નથી, પણ જો જઈ શકીએ એમ હોત ને તો જાત અમે બે ભાઈ પહેલા હોત ત્યાં. અને થારાભાઈ જોગિંદર એનો ભાઈબંધ છે, રિયલ હીરો હે. એ ન્યાજ છે. રાતના 4 વાગ્યાના આમથી આમ હોસ્પિટલમાં બધા એના ભાઈબંધ આટા મારતા હતા, પણ અમુક નથી આવ્યા. પણ હવે કેવું નથી કાંઈ વાંધો નહીં. પણ એના મમ્મી પપ્પા ફેમિલીના એનો ભાઈ પછી એની પત્ની કોઈ આવ્યા નથી હજુ. કોઈએ સપોર્ટ કર્યો નથી ભાઈ, હજી કોઈ નહીં આવ્યું. બાકી સોશિયલ મીડિયા આ વસ્તુ જોવા જેવી છે કે ફેમિલી જ્યાં નથી ઊભી ને ત્યાં ભાઈબંધ ઊભો છે. અનુરાગભાઈની આપણને સ્ટોરી શીખવાડે છે કે કોઈની માથે એટલો બધો વિશ્વાસ ન કરવો, કારણ કે છેલ્લે કોઈ સાથે નથી ઊભું રહેતા. વાંધો નહીં, ચાલો. અને અમારા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવા જ એક બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય બાબા.